સુરતના નાસીનગર ખાતે ગત 30મી મેના રોજ પાલિકા અને પોલીસ દ્વારા સાથે મળી કરાયેલા ભૂતિયા ડિમોલિશનને લઈ સુરત જ નહીં પરંતુ દેશભરમાં ચકચાર મચી ગઈ હતી. બિલ્ડરના ખોળે બેસી પાલિકા દ્વારા ડિમોલિશન કરાયું હોય, જેને લઈ હવે કોંગ્રેસે આ મુદ્દે પાલિકા સામે મોરચો ખોલ્યો છે. તો શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ આ મામલે તપાસની માંગ કરી ભૂતિયા ડિમોલિશન કોણે કર્યું તે અંગે સવાલો ઊભા કર્યા હતા અને આખરે પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ મામલે તપાસ સમિતિ રચવાની વાત કરતા પાલિકા કમિશનરે તપાસ સમિતિની પણ રચના કરી હતી. ત્યારે હવે કોંગ્રેસ નાસીનગરના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે મેદાને આવી હોય અને અસલમ સાયકલવાલા દ્વારા સતત વિરોધ પ્રદર્શન સહિત રજૂઆતો કરી નાસીનગરના રહીશો માટે લડત ચલાવાઈ રહી છે. તો ગુજરાત કોંગ્રેસ પણ નાસીનગરના અસરગ્રસ્તો માટે મેદાને આવી છે અને ગુજરાત કોંગ્રેસના નેતા તથા ધારાસભ્ય તુષાર ચૌધરીએ નાસીનગર ખાતે કોંગ્રેસીઓ સાથે મળી ધરણા કરી મનપા બિલ્ડર અને પોલીસના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ગાંધીનગરથી ડિમોલિશન મામલે તપાસ કમિટીની રચના કરવાની માંગ કરી હતી. જે રીતે છેલ્લા 13 દિવસથી કોંગ્રેસ પાર્ટી આ નાસીનગરના અસરગ્રસ્ત લોકોનું જેઓને ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરી અને રોડ ઉપર લાવી દીધા છે, તેઓની સાથે આજે અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ અહીં એમની સાથે મુલાકાતે છે. અમારા ધરણાની સાથે એઓ હાજર છે. ત્યારે અમે એમની સાથે મુલાકાત કરાવી અને આગળની એ લોકો ન્યાય માટેની જે પણ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા અને એ અસરગ્રસ્તોની જે માંગણી છે, એઓ જે રીતે એમની પર દમન અને જુલમ થયો છે એ બાબતસરની મુલાકાતે આવ્યા છે અને એઓ કોંગ્રેસ પાર્ટી આ આખું પ્રતિનિધિ મંડળ અહીંથી લઈ રિપોર્ટ લઈ અને આ નેશનલ લેવલ સુધી આ બાબતસર જશે અને તેમનો ન્યાય મેળવશે. વિરોધ પ્રદર્શન માટે પરમિશન નથી આપી. હા, અત્યારે એવું છે કે બધું ગેરકાયદેસર થાય છે, પણ કોઈ કોંગ્રેસ પાર્ટી કે મીડિયા કર્મી જેનો હક છે પ્રદર્શન કરવો, એમને સવાલ પૂછવો, તો એના માટે પરમિશન માંગવામાં આવે છે. હવે તો લેખિતમાં પરમિશન નથી આપતા, કારણ કે આ પ્રશાસન, આ અધિકારીઓ, આ ભારતીય જનતા પાર્ટી બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય, ઉદ્યોગપતિ હિતાય ઉદ્યોગપતિ સુખાય, એ સામાન્ય અને ગરીબ માણસ સાથે એને લેવા દેવા નથી, સામાન્ય જનતા સાથે લેવા દેવા નથી. ભલે સામાન્ય જનતાના લોહી પસીનાના ટેક્સથી એનો પગાર થતો હોય, એનું ઘર ચાલતું હોય, એ જવાબ આપવા માટે બંધાયેલા છે. ભારતના બંધારણની અંદર છે કે કોઈ પણ સરકારી કર્મચારી સામાન્ય જનતાના સવાલના જવાબ આપવા માટે બંધાયેલા છે, પણ એઓની હવે મરજી નથી, કારણ કે એ લોકોનું જંગલ રાજ ચલાવવા માંગે છે. પ્રજાને દમન અને જુલમની અંદર અને મોંઘવારીને દબાવી અને કચડી નાખવા માંગે છે. પણ આ જનતા આજે રોડ ઉપર છે અને એ સવાલનો જવાબ પૂછીને જ રહેશે.